જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો? હું મજામાં છું. તો જો મિત્રો, આજે તો આપણે કઈ નવા લુકમાં છીએ. તમે જુઓ કેવી લાગુ છો, કોમેન્ટ કરજો. અને આ બાજુ અમારા જયમીન ઉઠી ગયા છે, તો જયમીન. અને આ બાજુ અમારા જયમીનના પપ્પા રેડી થઈ ગયા છે બહાર જવા માટે, તો હવે જશે. અને આપણે આજ તો મસ્ત રેડી થયા હતા, મસ્ત રીલો બનાવી, ખૂબ બધી રીલો અપલોડ કરી છે. અને બીજી પણ અપલોડ થશે, તો ઇન્સ્ટામાં જોજો, ફેસબુકમાં જોજો અને યુટ્યુબમાં જોજો. સાથ સપોર્ટ આપતા રહેજો. અને શું બાઇકની ચાવી તો તમને ખબર, હું ગોતાવું. જમીને રોવા માંડ્યો. આઈ બેટા, જયની જતી દરવાજો વાંકીને આવું, પપ્પા જાય રહ્યા એટલે. તો પ્રવીણ જાય રહ્યા, તો દરવાજો વાંકી પછી જયમીનને લઈને બેસો. જયમીન તો બાર રોવા ચડ્યા હે. આવો, એ દરવાજો વાંકીને આવું. તમે એડો એટલે હું દરવાજો વાંકી દઉં. આવજો, ટાટા, બાય બાય, જય માતાજી, જય માતાજી. તો જુઓ, અમારા જયના પપ્પા જતા રહ્યા છે. હવે મારા લાડકા રોવેરા. આ રહી મમ્મા, મારો દીકરો ક્યાં ગયો? મમ્માનો દીકરો ક્યાં ગયો? રોવાનું નહીં હો. તો જો મિત્રો, આ બાજુ નાના નાના છોકરાઓ રમેરા છે, એવા મસ્ત મજાના. જો મિત્રો, અમારે જમીનના પપ્પા જ્યાં છે બારે. અને હવે આપણે વાગ્યા છે, કેટલા વાગ્યા છે તમને ખબર છે? 6:20 થઈ છે. તો 6:20 થઈ ગઈ છે. તો હવે આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દો, કારણ કે જયમીનને આપણે કાર્ટૂન ચાલુ કરી આલી છે. તો એ બેઠા બેઠા કાર્ટૂન જોવે. નકે મારે પાસે કેવું થશે, જો આડે ચડી ગયો તો પછી મારે જમવાનું નહીં બને. તો ચલો, આજે આપણે જમવાનું બનાવવાનું છે. શું બનાવવાનું છે? આજ તો દાળ રોટલી બનાવવાનું કહી ગયા છે કે દાળ રોટલી બનાવી દેજે. બપોરે એમ તો દાળ ભાત બનાવ્યા હતા, પણ આમાં એવું છે કે આજે અમે શાકભાજી નથી લાવ્યા, તો શાકભાજી હવે કાલે બનાવીશું, નકે પરસો બનાવીશું. કાલે તો પાછું અમારે ગામડે જવાનું છે ગાઈસ, ગામડે. તો ચલો, આપણે દાળ બાળ મૂકી દઈએ. ચલો, મારો બ્લોગ પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબમાં જોતા હોય તો. તો ચલો, આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. જય માતાજી. અને યારી આપણે તો ગાઈસ, આપણે રાતે મેરી ભરી હતી, કેવી ભરી છે કોમેન્ટમાં કહેજો. મેં જ ભરી છે, આઈ એમ પોતે. આપણે બનાવવાની છે મગની દાળ. તો આ બાજુ પાણી આપણે ગરમ કરવા મેળ દીધું છે, મગ બાફી દઈએ મસ્ત મજાના. તો આ તો મગની દાળ બનાવવાનો પ્રોગ્રામ છે. તો મગની દાળ ને ઘઉંની રોટલી જમીન બેઠા એટલે થોડા બનાવી દઉં વરી ને. તો જો, અને થોડીક પલાળી દઈએ એટલે મસ્ત થઈ જાય વરી. તો જો ગાઈસ, અમારા જયમીનના પપ્પા આવી ગયા છે. તો અમારી દાળ એ બની ગઈ છે અને રોટલી એ મસ્ત બની ગઈ છે. તો આ બાજુ જો જયમીન બેઠા છે, રમેરા. અને આ બાજુ લઈને આવ્યા છે શ્રીખંડ. આ તો શ્રીખંડ ખાવાના છે, શ્રીખંડ. આ બાજુ આપણે દાળ બની જઈએ, પ્રવીણ ખાવા બેસી ગયા છે. આ રોટલી બની જઈએ. તો ચલો, આવજો, બાય બાય. વચ્ચે